ગાઈસ અમે આવી ગયા છીએ ફાઇનલી માંડવી બીચે અને અહીંયા કેટલું પબ્લિક છે જો ખાલી તમને બતાવું જો પબ્લિક જો પબ્લિક ક્યાંય ફોટા વિડીયો કાંઈ લેવાય એવું કાંઈ છે જ નહીં બધી કોર માણસો 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 છે બકા હા તો હાલો અત્યારે વેકેશન છે ને એટલે આટલું પબ્લિક છે નકર તો આટલું કાંઈ હોતું નથી હવે જગ્યા ગોતીએ છીએ આગળ ક્યાંક થોડીક સ્પેસ મળે તો ફોટા વોટા લઈએ બરાબર ને હા એમાં ભરી ગયો નકરી દોડે ચલો હવે અમે થોડાક અહીંયા જગ્યા મળી છે ફોટા વોટા લઈ લઈએ પબ્લિક જો પબ્લિક ક્યાંય ફોટા વિડીયો કાંઈ લેવાય એવું કાંઈ છે જ નહીં બધી કોર માણસો 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 છે બકા હા તો હાલો અત્યારે વેકેશન છે ને એટલે આટલું પબ્લિક છે નકર તો આટલું કાંઈ હોતું નથી માંડ એક જગ્યા ગોતી અને અમે મસ્ત પબ્લિક નહોતી બહુ વધારે ત્યાં ફટાફટા પાડી લીધા એને હવે અમે નીકળીએ છીએ હવે ક્યાં જવાનો પ્લાન છે એ કાંઈ નક્કી નહીં એ પણ હવે પહોંચીને જ ખબર પડશે બરાબર चलो अब हम निकलते हैं हमारी गाड़ी भी रेडी है हमारा इंतजार कर रहे हैं बो फटा पड़ा છે આને બહુ ફટા પડ્યા છે અતિશય ફટા પાડવા જ આવે છે જોકે હાલે હાલો બેહો બેહો છે હા બેહી જવાનું બેસો ઠંડી પડતી નથી હા પથારી થઈ ગઈ હોય ચાવ નરગીસબેન ગાઉન પહેર્યા ફિટ કપડા અંદર નહીં આવે પહેરું તો પહેરતા હોય છે પેલા બધા બદલાવતા હતા ને તો જોઈ ગયો બહાર ગઈ ચાલો સુઈ જાવ સવારે વહેલા ઉઠો તો આપણે પહેલા ટાઈમે નીકળી જઈએ આરામથી નીકળજો ચાલ હા પેલા જૂના હો એને મજા આવી હતી ને કંટાળી ગયો બિચારો એને તો મજા જ છે સો ગાઈસ પછી માંડવી બીચે અમે રાત સુધી રહ્યા એટલી મજા આવતી હતી ને કોઈ બીચેથી નીકળતું જ નહોતું તો પછી ત્યાં રાત પડી ગઈ તો ત્યાંથી પછી અમે રાજકોટ રિટર્ન જવા ન નીકળ્યા અહીંયા ભચાવ આવ્યા છીએ અહીંયા મારા ભાઈનું ઘર છે કિરણનું ઘર અહીંયા અમે રાત રોકાવાના છીએ તો ત્યાંથી અમે નીકળીને અહીંયા આવ્યા અમે બધા બહાર હોટલમાં જમવા ગયા જમીને હવે બસ ફ્રેશ થઈ અને હું આવી ટેરેસ ઉપર આંટો મારવા અને નીચે બધા બેઠા છે અને સુવાની તૈયારી કરે છે ને એવું બધું હાલે છે તો હવે અહીંયા રાત રોકાઈ અને કાલ સવારે અમે લગભગ 8-8:30 રાજકોટ રિટર્ન જવા માટે નીકળી જશું બસ પછી ઘરે વયું જવાનું પછી જોઈએ આગળ નેક્સ્ટ પ્લાન કાંઈ થાય તો મળશું પાછા બરાબર ત્યાં સુધી બાય ટેક કેર સિયા આવજો ભાઈ હાલો 1 મિનિટ આવો એ હા નથી કે ઊભું રહેવું ના પડે ને પછી ઊભું નહીં રહેવાનું બસ અમારા ભાઈ જાય છે નોકરીએ આવજો હાલો માંથી આવજો એવું છે હા ફટાફટ જા શું કરો 12 મહિને એકવાર મૂકજે કે આવજે ને નકર જમાઈને કહી દઉં પાકું કહી દો એ અહીંયા બેઠા કહી દો શું કહું મૂકજો આવજો એને મોકલજો હું તા ખાલી એમ કહી દો ને શું નામ છે
રિજવાન મમતાને જો તબુને તબુને છે ને દર વર્ષે એકવાર મૂકવા જાય હો જમાઈ છો તમે એ દીકરી છે મારી ઈ તો ખબર છે ને રાજકોટની બસમાં ચડાવી દીધું ના ના તમારું કાંઈ કામ નથી તો ખોટી ના કરવો હોય તો તમે ટ્રેનમાં મૂકવા આવજો અને પછી આ ભલે રોકાતી નહીં સમજે એ અમે દીધા ને એટલે ધરાર શું કરે છે મેં તો ઈ તો ફાઈ છે દેવું પડે મારે દેવું પડે એટલા કાંઈ ન હવે હોય આ બેસવાનું જ છે તમારે બાકી મેં લઈ લીધું અમારે ઘરે જો પહેલી વાર દીકરી આવી એમને એમ જાય તો અમે એમને એમ ક્યાં દે ખાધું પીધું હોતા મોઢામાં શું ગરમી આટલી બધી બહુ છો હજી તો ઓછી ત્યાં ફર્યા ને અમારા ઘરે છે. બાર તડકો બહુ લાગે. એ ભાઈ હવે આ પાછું વાળે છે. ગરમી છે હો ये सब है आम लोग और ये मेंटोस जिंदगी काम वाली भाई आ हेल्पर હાલો હવે જવાની ફૂલ તૈયારી હો ક્રિશુ બાય આ બોલો ખરા પછી પપ્પાની વાત નથી કરતી હો ભાઈ પપ્પાને મજા આવી ગઈ છે તો હવે અમે નીકળીએ મળીશું પછી બાય કિશુ બાય કહી દે ખાલી